બળદની વાત કરીએ ને તો એમ કેવું પડે કે બળદ તો બળદ છે યાર. કારણ કે ખેતરમાં ભીનું હોય, આ તે ગારો હોય ત્યારે ટ્રેક્ટર ન ઘરે ને ત્યારે આ કામ આપે, અને આ કામ આપે એવું તો કોઈ ન આપે. 45 હોર્સ પાવરનું કામ એકલા આપી દે એવા તાકાતવાળા બળદભાઈ. એ તો ટ્રેક્ટર આંકતા હોય આપણે એટલે એમ થાય કે લીવર બાંધેલો એટલે એક હરખું હાલે, પણ આને ખબર પડે કે કામ પૂરું થવાનું છે અને હાંજ પડવાની, એટલે આ કોઈના બાપથી જાયલા નો રહ્યો. અને જે રીતે ગાડું ખેંચે જતા હોય એમ થાય કે ધરીમાંથી ક્યાંક પૈડા બે બાજુ નોખા ન કરી નાખે એવા તાકાતવાળા બળદભાઈ. પછી એના પ્રકારની વાત કરો તો એ રાંગડા હોય, માકડા, ગોરા, કાબરા, લીલડા, ગીર, ખૂંદવાડા, કાંકરેજી, ખિલારી, કાઠિયાવાડી, ગોઈઢલા, વાગડિયા, વઢિયારા, અણિયાળા. આના સિવાય પણ ઘણી બધી જાત આવે ભાઈ. આમાં તો બહુ ઊંડું ઉતરવું પડે, ચોપડા ફફરવો પડે, એમનેમ ન મળે આમાં. બાકી બળદ તો બળદ છે યાર. બળદની વાત કરીએ ને તો એમ કેવું પડે કે બળદ તો બળદ છે યાર. કારણ કે ખેતરમાં ભીનું હોય, આ તે ગારો હોય ત્યારે ટ્રેક્ટર ન ઘરે ને ત્યારે આ કામ આપે, અને આ કામ આપે એવું તો કોઈ ન આપે. 45 હોર્સ પાવરનું કામ એકલા આપી દે એવા તાકાતવાળા બળદભાઈ. એ તો ટ્રેક્ટર આંકતા હોય આપણે એટલે એમ થાય કે લીવર બાંધેલો એટલે એક હરખું હાલે, પણ આને ખબર પડે કે કામ પૂરું થવાનું છે અને હાંજ પડવાની, એટલે આ કોઈના બાપથી જાયલા નો રહ્યો. અને જે રીતે ગાડું ખેંચે જતા હોય એમ થાય કે ધરીમાંથી ક્યાંક પૈડા બે બાજુ નોખા ન કરી નાખે એવા તાકાતવાળા બળદભાઈ. પછી એના પ્રકારની વાત કરો તો એ રાંગડા હોય, માકડા, ગોરા, કાબરા, લીલડા, ગીર, ખૂંદવાડા, કાંકરેજી, ખિલારી, કાઠિયાવાડી, ગોઈઢલા, વાગડિયા, વઢિયારા, અણિયાળા. આના સિવાય પણ ઘણી બધી જાત આવે ભાઈ. આમાં તો બહુ ઊંડું ઉતરવું પડે, ચોપડા ફફરવો પડે, એમનેમ ન મળે આમાં. બાકી બળદ તો બળદ છે યાર.